नमस्कार मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल स्टडी विथ एमपी। आज हम देखेंगे स्टैंडर्ड नाइन्थ गुजराती इंग्लिश मीडियम पीरियोडिक असेसमेंट टेस्ट सॉल्यूशन। स्टैंडर्ड नाइन्थ गुजराती इंग्लिश मीडियम, इसका मतलब हुआ स्टैंडर्ड सेवन्थ गुजराती गुजराती मीडियम। ओके, यूनिट टेस्ट 5 का सॉल्यूशन है। चलो देखते हैं। प्रश्न नंबर 1, फकराનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો। ફકરો આ પ્રમાણે છે: ગાંધીજીનો માનવીમાંથી ને ઈશ્વરમાંથી વિશ્વાસ ડગ્યો ન હતો। ગાંધીજીએ તો ઘણા આઘાતો અનુભવ્યા હતા, હૃદયને ભાંગી નાખે એવા પ્રસંગો જોયા હતા। આ બધી વખતે તેમને ક્યાંથી શક્તિ મળતી તે વિશે તેમણે કહ્યું હતું, પ્રાર્થનાએ જ મને બચાવ્યો છે। પ્રાર્થના વિના હું ક્યારનો ગાંડો બની ગયો હોત। મને થયેલા કડવામાં કડવા અને જાહેર અનુભવો થોડો વખત મને નાસીપાસ કરતા, પણ પ્રાર્થનાથી મારો નિરાશાનો અંધકાર દૂર થતો। પ્રાર્થના સત્યની જેમ જ મારા જીવનની જોડે વણાઈ ગઈ છે। રોજબરોજ મને આઘાત આપનારને દુઃખી કરનાર એટલા બનાવો બને છે કે જો આવે વખતે પણ મારા હૃદયમાં રહેલા પરમાત્માનો મેં અનુભવ ન કર્યો હોત તો મારું મગજ જામી ગયું હોત। પ્રશ્ન આપેલા છે, ઉપરના ફકરામાંથી તમારે જવાબ શોધીને લખવાના છે। પ્રશ્ન નંબર 1, ગાંધીજી શા માટે નાસીપાસ થઈ જતા હતા? ગાંધીજીને થયેલા કડવામાં કડવા અને જાહેર અનુભવને કારણે થઈ ગયું છે અહીંયા। ગાંધીજી નાસીપાસ થઈ જતા હતા। પ્રશ્ન નંબર 2, પરમાત્માનું ઠેકાણું ક્યાં છે? તો પરમાત્માનું રહેઠાણ ક્યાં છે? તો પરમાત્માનું રહેઠાણ હૃદયમાં છે। 3 નંબર, પ્રાર્થનાએ ગાંધીજીને શું શીખ્યું? તો પ્રાર્થનાએ ગાંધીજીને ગમે તેવા સાધનો, કડવા અનુભવોમાં નાસીપાસ થવાને બદલે જીવનમાં આગળ વધવાનું અને મનને શાંત રાખવાનું શીખ્યું। 4 નંબર, ગાંધીજીએ માનવી પરથી વિશ્વાસ ડગ્યો નથી એમ સાથી કહ્યું? તો ગાંધીજીને માનવી અને ઈશ્વરોમાંથી વિશ્વાસ ડગ્યો નથી, જેનું કારણ પરમાત્મા માનવીના હૃદયમાં વસેલો છે, જેના લીધે વિશ્વાસ ડગ્યો નથી। 5, આ ફકરાનું યોગ્ય શીર્ષક લખો। તો અહીંયા 2 શીર્ષક મેં લખ્યા છે, એક તો પ્રાર્થના એ જ શક્તિ, બીજું છે પ્રાર્થનાની શક્તિ। પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના જવાબ આપો। 1, તમારી શાળામાં કયા કયા સમાચાર પત્ર આવે છે? તો અમારી શાળામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગાંધીનગર સમાચાર, ફૂલછાપ વગેરે જેવા સમાચાર પત્ર આવે છે। 2, બાળકો શનિવારની શા માટે આતુરતાથી રાહ જુએ છે? તો બાળકો શનિવારની રાહ આતુરતાથી જોવે છે કારણ કે શનિવાર પછી રવિવારની રજા હોય છે, રાજા થઈ ગયું છે। પ્રિન્ટ મિસ્ટેક હોય તો જરા ધ્યાનમાં રાખજો, હું બોલું એ લગભગ સાચું જ છે, પણ કદાચ લખવામાં ભૂલ થઈ પણ હોઈ શકે। બાળકો શનિવારની રાહ આતુરતાથી જોવે છે કારણ કે શનિવાર પછી રવિવારની રજા હોય છે, જેમાં બાળકોને ધીંગા મસ્તી કરવાની મજા આવે છે। પ્રશ્ન નંબર 3, આડી ચાવી ઊભી ચાવી શબ્દ રમત દ્વારા તમને શો ફાયદો થાય છે? તો આડી ચાવી ઊભી ચાવી શબ્દ રમતના લીધે નવા નવા શબ્દો જાણવા મળે છે તથા મગજ કસવાના કોયડા પણ શીખવા મળે છે, જેથી કરીને મગજનો તીક્ષ્ણ વિકાસ થાય છે। 4, ઘરે રહીને અભ્યાસ કરતી વખતે કઈ પ્રવૃત્તિ તમને વધુ ગમે છે? શા માટે? તો ઘરે રહીને અભ્યાસ કરવામાં મજા આવે છે, જેનું એક કારણ તો શાળામાં જવું પડતું નથી, સવારે શનિવારે જેમ વહેલા ઉઠવું પડે તેમ ઉઠવું પડતું નથી, કોઈપણ પ્રકારનો સમય સાચવવો પડતો નથી। પ્રશ્ન નંબર 3, આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો। એક તો છે ખબર, જેનો સમાનાર્થી શબ્દ થાય સમાચાર, બીજું છે કેળવણી એટલે કે શિક્ષણ, ત્રીજું છે અનોખું એટલે કે અલગ, જે અહીંયા બતાવેલ છે। પ્રશ્ન નંબર 4, પુસ્તક ખરીદીના બિલનો અભ્યાસ કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો। પુસ્તક ખરીદીનું એક બિલ છે, પુસ્તક ભંડાર, તારીખ 14/11/2020, ગમતાનો કરીએ ગુલાલ, વિદ્યાર્થીનું નામ છે રીતેશ કાપડિયા, બિલ નંબર છે 350, શાળાનું નામ છે સરસ્વતી વિદ્યા મંદિર, તારીખ છે 14/11/2020, ભાગવત કથાઓ 200 રૂપિયા એક નંગ, વેચાણ કિંમત 180, મિયા ફુસકી 60 રૂપિયા એક નંગ, વેચાણ કિંમત છે 52 રૂપિયા, રોજગાર સમાચાર 100 રૂપિયા નંગ એક, વેચાણ કિંમત છે 80 રૂપિયા, સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન 300 રૂપિયા એક નંગ 270 વેચાણ કિંમત, પરિકથાઓ 60 રૂપિયા એક નંગ 52 રૂપિયા, કિંમત થાય છે 720, પણ ડિસ્કાઉન્ટ વળતર સાથે થાય છે 634 રૂપિયા। ઓકે, દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિદ્યાર્થીઓને આકર્ષક વળતરનો લાભ મળશે। પ્રશ્ન 1, ગમતાનો કરીએ ગુલાલ દ્વારા પુસ્તક ભંડારનો કયો ગુણ ખબર પડે છે? તો પ્રિય વસ્તુ બીજાને આપવાનો આનંદ, બીજું છે નોકરી અંગેની માહિતી કયા પુસ્તકમાં મળશે? તો રોજગાર સમાચારમાં, ત્રીજું રીતેશના દાદીને ઉપરનામાંથી કયું પુસ્તક વધારે ગમશે? તો સ્વાભાવિક છે ભાગવત કથા,
4. તમારા શિક્ષકને રીતેશ જેટલું વળતર મળશે? શા માટે? ના, કારણ કે વળતર ફક્ત વિદ્યાર્થીઓને જ મળે છે, શિક્ષકોને વળતર મળે નહીં. 5. બિલના આધારે રીતેશના વ્યક્તિત્વની વિશેષતાઓ લખો. તો રીતેશ પુસ્તક પ્રેમી અને વાંચવાનો શોખ ધરાવે છે, જે રીતેશની વિશેષતા છે. બિલ જોઈને આપણે કહી શકીએ. પ્રશ્ન નંબર 5. હજુ સુધી તમે અમારી ચેનલ યુટ્યુબ માય સ્ટડી વિથ MP જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રશ્ન નંબર 5 તમારી દ્રષ્ટિએ સારા અક્ષરના ફાયદા કયા કયા છે? તો સારા અક્ષરની પેપરમાં સારી છાપ પડે છે. ઘણી વખતે તેના કારણે સારા ગુણ પણ મેળવી શકો છો. તમારું લખાણ શિક્ષક જલ્દી સમજી શકે છે, વગેરે વગેરે. પ્રશ્ન 5B. પત્રકાર તરીકે તમે ગામના સરપંચ અથવા તમારા વિસ્તારમાં ચૂંટાયેલ પ્રતિનિધિને કયા કયા પ્રશ્નો પૂછશો? તો નીચે પ્રમાણેના પ્રશ્નો પૂછી શકાય. પત્રકાર તરીકે ગામના સરપંચને ગામના વિકાસ વિશે પૂછીશ. ગામના રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટના કામો ક્યારે થશે? ગામમાં યુવાનો તથા બાળકો માટે પુસ્તકાલય અને રમતગમતનું મેદાન ક્યારે બનાવશો? ગામમાં પીવા માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા ક્યારે કરશો? એ પ્રકારના પ્રશ્નો પૂછીશ. થેન્ક્સ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ. પ્લીઝ સબસ્ક્રાઈબ એન્ડ લાઇક.